વેલકમ બેક। સોના ચાંદીનો ભાવ નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો છે। સોનાનો ભાવ 88,800 પર પહોંચ્યો, ચાંદીનો ભાવ 1 લાખ પર પહોંચ્યો। 1 કિલો ચાંદીનો ભાવ 1 લાખ થયો હોવાની જાણકારી। સોનાના ભાવમાં ફરી વધારો, સોના ચાંદીના ભાવ નવી વિક્રમ સપાટીએ। સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દીપિકા, સોના ચાંદીના ભાવમાં સતત વધારો, શું જાણકારી? બિલકુલ, જે પ્રકારે છેલ્લા અઠવાડિયાની જો વાત કરવામાં આવે તો લગભગ 8,000 થી પ્લસ સોનું છે તે વધી રહ્યું છે, અને તેને કારણે અત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે અને નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે સોનાનો ભાવ 1 લાખ સુધી પહોંચશે કે પછી કડાકો આવશે। જો કે નિષ્ણાતોના મતે કહીએ કે હજુ સોનું છે તે વધી શકે છે, શક્યતાઓ ઘણી બધી છે, અને આ શક્યતાઓ વચ્ચે ટ્રેડ વોરની જે ચિંતાઓ છે તે ચિંતાઓને કારણે સોનાના ભાવમાં ઉતાર અને ચઢાવ બંને આવી રહ્યા છે। ભારતમાં સોનાનો ભાવમાં તીવ્ર વધારો થયો છે અને એમાં પણ ગુડ રિટર્ન્સ દીપિકા, આપને અટકાવવા માંગુ છું। મારી સાથે જીગર સોની જ્વેલર્સ એસોસિએશન ના સભ્ય જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। જિગ્નેશભાઈ, જે અત્યારની સ્થિતિ છે સોનાની, શું લાગે છે આપને? હજુ પણ વધારો ઝીંકાશે કે કેમ? બેન, સૌથી પહેલા તો આપણે જાણીએ છીએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોતાની સત્તા સંભાળતાની સાથે જ જે ચાઇના ઉપર અને બીજા અન્ય દેશો ઉપર ટેરિફ લાદવાની વાત કરી અને હાલમાં પણ તેઓ ભારત ઉપર ટેરિફ લાદવાની વાતને ઉચ્ચારી રહ્યા છે। આ ટ્રેડ વોરના કારણે ભવિષ્યની અંદર રૂપિયાનું અવમૂલ્યન થાય, એટલે કે રૂપિયો ઘટે, આજે 86 વાળો 87 કે 88 થાય અને સોનાના ભાવમાં ડોલરમાં વધારો થાય તો ભવિષ્યની અંદર 90,000 પહેલો ટાર્ગેટ ગોલ્ડની અંદર, પછી 93 થી 95 અને પછી 1 લાખ રૂપિયા પ્રતિ 100 ગ્રામનો ભાવ ભવિષ્યમાં જોવા મળી શકે। ચાંદીની વાત કરીએ, જે લોકો સોનામાં રોકાણ કરવા માંગતા હોય, સોનાની ખરીદી કરવા માંગતા હોય, લગ્નસરાની સિઝન પણ ચાલી રહી છે, તે લોકોને આપ શું સલાહ આપશો અત્યારના ભાવને જોઈને? સૌથી પહેલા તો મારો ઓપિનિયન એવો છે કે આ ભાવની અંદર જેટલી તમારી જરૂરિયાત છે એટલું તમે ખરીદી કરી શકો છો। ગમે ત્યારે જયારે ટેરિફ લાદવાનો હોય તો લદાઈ જાય અને ન લાદવાનો હોય તો ક્લેરિટી થઈ જાય, તે સંજોગો બાદ જ કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરવું જોઈએ। અને સોના ચાંદીના ભાવમાં અત્યારની સ્થિતિને જોતા, જેવી રીતે તમે પણ વાત કરી કે અમેરિકાની સ્થિતિ છે, ટેરિફમાં વધારો થશે, બીજી તરફ રૂપિયો જો ગગડશે તો હજુ પણ ભાવ વધશે, તો લોકોને અત્યારે જ અનુકૂળ સમય છે સોનું ખરીદવા માટે? કોઈ જ ભવિષ્યમાં એવા અવકાશ નથી કે ઓછું થાય, તો અત્યારે જ ખરીદી કરી લેવી જોઈએ? બેન, સોનાની અંદર અત્યારે ખરીદી કરો, થોડા સમય બાદ થોડો ભાવ ઘટે પછી ખરીદી કરો, પરંતુ સરવાળે ભવિષ્યની અંદર ભાવ વધવાનો જ છે। તો ખરીદી આજે કરો, પહેલા કરો કે પછી કરો, સોનું હંમેશા એક સાથી રહ્યું છે અને જૂની ઉક્તિ છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ બટ ગોલ્ડ ઇઝ નેવર ઓલ્ડ। તો એ ઉક્તિને સાર્થક કરતા કોઈ પણ ભાવથી સોનાની ખરીદી હંમેશા ફાયદાકારક જ રહેશે। આભાર જીગરભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે। ફૈઝલ પટેલને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન, કોંગ્રેસની વિચારસરણી હવે નથી રહી। કોંગ્રેસના લોકો પણ પાર્ટી છોડી રહ્યા છે, માત્ર જૂજ લોકો જ કોંગ્રેસમાં રહેશે। ફૈઝલ પટેલના કોંગ્રેસ છોડવા મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન। કોંગ્રેસી અહેમદ પટેલ એટલે કે કોંગ્રેસના એક વખતના આગેવાન અને ધુરંધર નેતા, હવે લોકોને પણ વિશ્વાસ નથી રહ્યો અને એના જે આગેવાનો કાર્યકર્તાઓ છે એમને પણ કોંગ્રેસ ઉપર વિશ્વાસ નથી। આ કોંગ્રેસ એ પોતાના કાર્યકર્તાઓ અને નેતાઓને કોઈ વિચારસરણી આપી શકતી નથી। દેશને દોરી જવાનો રાહ, દેશને નવી દિશામાં લઈ જવાની જે પહેલ એક પણ આગેવાનમાં દેખાતી નથી અને આવી આગેવાનો વાળી કોંગ્રેસ સરકારથી દેશના લોકોનો પણ મોહભંગ થયો છે અને એમના જે કાર્યકર્તાઓ છે એમનો પણ મોહભંગ થઈ રહ્યો છે।